પનીર ખાવાના શોખીન ભરૂચવાસીઓ ચેતી જજો, કારણ કે ફૂડ વિભાગે ભેળસેળિયા પનીર વેચતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી છે। ફૂડ વિભાગે 5 સ્થળ પરથી લીધેલા પનીરના નમૂના ફેલ ગયા છે। ભરૂચમાં પનીરના નમૂના ફેલ જતા 14 એકમોને 10,93,000નો દંડ ફટકારાયો છે। કમ્ફર્ટ હોટલને 73,000, ભુલાવ રાજસેલ્સ નામના દુકાનદારને 50,000નો દંડ ફટકારાયો છે। તો રિજેન્ટા સેન્ટ્રલ હેસ્ટિયાને એ હોટલને 95,000 રૂપિયા દંડ કરાયો છે। તો શુભમ કેમાર્ટમાંથી પણ આ ભેળસેળિયું પનીર મળી આવ્યું હતું। ફૂડ વિભાગની કાર્યવાહીથી નકલી પનીર વેચતા વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચમાં ફૂડ વિભાગની મહત્વપૂર્ણ આ કાર્યવાહી અને ફૂડ વિભાગની આ કાર્યવાહીથી નકલી પનીર વેચતા વિક્રેતાઓમાં ભરૂચમાં જે આ વિક્રેતાઓ છે ફફડાટ ફેલાયો છે। પનીર ખાવાના શોખીન ભરૂચવાસીઓ ચેતી જજો, કારણ કે ફૂડ વિભાગે જે ભેળસેળિયું પનીર વેચતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી છે। આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર। ગૌરવ, ફૂડ વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે અને ભેળસેળિયા પનીર વેચતા વેપારીઓ સામે કેટલીક હોટેલ સામે દંડનીય કાર્યવાહી કરી છે। શું કાર્યવાહી, કઈ કઈ હોટેલ? ગૌરવ જી, ગતરોજથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવ્યો છે। ત્યાંથી જ ભરૂચની અંદર આવેલી જે 10 હોટલો પૈકી જે હોટલો છે તેની અંદર હયાત હોટલ છે, રેજન્ટા છે, જે હોટલની અંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પનીરના અને સેમ્પલો લેવામાં આવ્યા હતા અને શુભમ કેમાર્ટની અંદરથી બર્ગરના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે ટોટલી નિષ્ફળ નીવડ્યા હતા અને ફેલ થયા હતા। એ બાબતે ટોટલી 10 લાખનો દંડ કરવામાં આવેલો છે। જી બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વિવિધ એકમો ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે ફૂડ વિભાગે 5 જેટલી જગ્યાઓ પરથી પનીરના નમૂના લીધા હતા જે ફેલ ગયા છે અને 14 એકમોને 10,93,000નો દંડ ફટકારાયો છે। હવે તહેવારનો સમય ચાલી રહ્યો છે અને આગામી સમયમાં દિવાળીનો પણ મોટો તહેવાર પાછળ જ આવી રહ્યો છે, ત્યારે તહેવારોના સમયમાં લોકો મીઠાઈ બનાવતા હોય છે અને કોઈ પણ મીઠાઈ બનાવવા માટે ઘીની જરૂરિયાત તો પડે, પરંતુ બજારમાં મળતું તૈયાર ઘી લેતા પહેલા ચેતી જજો, કારણ કે બજારની વધેલી માંગની તકનો ઉપયોગ કરી કેટલાક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પોતાના ખિસ્સા ભરે છે। પોતાના એકમોમાં નકલી ઘી બનાવીને બજાર તેનું બેફામ વેચાણ કરતા હોય છે। બજારમાં અમદાવાદના વહેલાલમાંથી આવી જ એક નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જીગર પ્રજાપતિ અર્બુદા પ્રોડક્ટની બ્રાન્ડનું નકલી ઘી બની રહ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ દરોડા પાડી અસલીના નામે વેચાતા ઘીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે તપાસ કરતા ફેક્ટરીમાં તૈયાર કરાયેલી નકલી ઘીનો 223 કિલો જથ્થો મળી આવ્યો હતો। એટલું જ નહીં, નકલી ઘી માટે ઉપયોગમાં લેવાતા 543 કિલો સામાન મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો। મહત્વનું છે કે ફેક્ટરીમાં પામોલિન તેલ, ડાલડા ઘી અને હાનિકારક કેમિકલ મિક્સ કરીને આ નકલી ઘી બનાવાઈ રહ્યું હતું। તો પોલીસે 4,99,000ની કિંમતનો 750 કિલો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમે આપને 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અમદાવાદ, જ્યાં અસલીના નામે નકલી ઘીનો વેપાર ચાલી રહ્યો હતો અને મોટી માત્રામાં નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું હતું અને પોલીસ કાર્યવાહી કરી એસઓજીએ આ નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડી છે। કારણ કે એક તરફ તહેવારો પાછળ આવી રહ્યા છે, અત્યારે તો નવરાત્રીનો ઉત્સવ ચાલી જ રહ્યો છે, પણ પાછળ દિવાળીનો પણ તહેવાર, ત્યારે આવા તત્વો ખાસ એ લોકો હરકતમાં આવતા હોય છે અને એની સામે એસઓજીએ પણ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। 4,99,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બીજા અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ ભરૂચના, જ્યાં નકલી પનીર બનાવવામાં આવતું હતું અને એવા એકમોને સામે કાર્યવાહી પણ કરાઈ છે।